મુક્તિબંધન ભાગ 1 ચેપ્ટર 32 વરલીના દરિયા કિનારા સામે બગીચાવાળા કમ્પાઉન્ડના ગેટમાં દાખલ થતી દેવકીએ મારુતિની ગતિ ધીમી કરી. બાજુમાં બેઠેલા દલીચંદ પર દ્રષ્ટિ ફેંકી તો એ ઝોકા ખાતો હતો. ઠાકુર દ્વારની સાંકડી ગલીના ગોડાઉનમાંથી બહાર કાઢી દલીચંદને તેણે મારુતિની આગલી સીટમાં બેસાડ્યો ત્યારે અવાવરૂ જગ્યામાંથી છુટકારો મળ્યાની રાહતના ભાવની સાથોસાથ તેના ચહેરા પર ઉદ્વેગ પણ દેખાતો હતો. કોણ જાણે દીકરી મને મોટરમાં બેસાડી ક્યાં લઈ જવાની હશે. આગલી સાંજે એ કહીને ગઈ હતી કે તમે બાપ કહેવડાવવાને લાયક હો તો સજા ભોગવવા માટે મન મક્કમ કરીને તૈયાર રહેજો. હું કાલે પાછી આવું છું. અને કહ્યા પ્રમાણે આવીને દેવકી એટલું જ બોલી હતી, ચાલો બહાર નીકળો અને હું કહું તેમ ચૂપચાપ કરતા જજો. પછી ગલીની બહાર ઊભેલી કારનો આગલો દરવાજો ઉઘાડી કરડા અવાજે આજ્ઞા ફરમાવી હતી, બેસી જાઓ અંદર. કાર ગીરગામના ગીચ લત્તામાંથી બહાર નીકળી એટલે ચૂપ રહેવાની તાકીદ છતાં તેનાથી પૂછાઈ ગયું હતું, આપણે ક્યાં જઈ રહ્યા છીએ? તેના અવાજમાં દેવકી ફરી તાડુકી હતી. કહ્યું ને, ચૂપ રહીને હું કરું તે જોયા કરો અને કહું તેમ કર્યા કરો, બસ. ત્યાર પછી વરલી સુધીની સફરમાં દલીચંદ માત્ર હોઠ જ નહીં, આંખો પણ બંધ કરી દઈને બેસી રહ્યો હતો. પછી તો સાંજનો સમય અને દરિયાની ઠંડી હવાની અસરમાં ઝોકે ચડી ગયેલા દલીચંદને કારની બ્રેકનો આછો આંચકો પણ જગાડી શક્યો નહીં. બેઠા બેઠા ઊંઘતા બાપને જોઈ દેવકીને દયા આવી ગઈ. ગોડાઉનના ઉંદરડાઓએ બિચારાને 2 રાતથી ઊંઘવા દીધા નહીં હોય, ભલે થોડી ઊંઘ કાઢી લે એવું વિચાર્યું ત્યાં જ એ પોતે સજાગ થઈ ગઈ. નહીં, એની દયા દાખવવાનું ન પાલવે. ઊંઘતા માણસને જોયા કરવાથી એના પ્રત્યેનો આક્રોશ ઓસરવા લાગે છે. તમારું ઠેકાણું આવી ગયું, પહેલા ધીમા અવાજે કહ્યા પછી દયાભાવને દબાવી દઈ દેવકીએ જોરથી તેનો ખભો હલબલાવ્યો. ઉઠો, બાપની ગાડીમાં બેઠા હો તેમ ઊંઘો છો શું? હે? ઝબકીને જાગી જતા દલીચંદે આંખો પટપટાવીને દેવકી સામે જોયું. ઉઘરેટી અવસ્થામાં ચૂપ રહેવાની મનાઈ વિસરાઈ ગઈ હોય તેમે બોલી ગયો, બાપની ગાડીમાં બેઠાને તો વર્ષો વીતી ગયા. આજે દીકરીની કારમાં બેસવા મળ્યું એની ખુશીમાં સુખની નીંદર આવી ગઈ. મોઢું બંધ રાખીને ઉતરો નીચે. દેવકીએ કરડાકી ચાલુ રાખીને સંભળાવ્યું, અને યાદ રાખજો, અહીં કે બીજે ક્યાંય મને દીકરી કહીને બોલાવી છે તો. બાકીનું અધ્યાહાર રાખીને દેવકીએ 2 માળી મકાનના લાંબા પગથિયા તરફ પગ ઉપાડ્યા ત્યારે પાછળ પાછળ ખેંચાઈ આવતા દલીચંદને પૂછવાનું મન થયું કે દીકરી કહીને ન બોલાવું તો તને શું કહું? પણ તેને બદલે હવેલી જેવા મકાનને એક નજરે જોઈ લેતા તેણે પૂછ્યું, તું મને ક્યાં લઈ જાય છે એ તો કહે. રાજમહેલમાં. શું કામ મારી મશ્કરી કરે છે? દીકરીનો કટાક્ષ વસમો લાગ્યો હોય તેમે બોલી ગયો, આ લાચાર નિરાધાર બુઢા માટે હવે રાજમહેલ કેવો? તમે કહ્યું એવા લાચાર નિરાધાર માટે તો આ રાજમહેલ જ છે. સાંભળીને પગથિયા ચડી લીધા પછી દેવકીએ સામેના બોર્ડ તરફ આંગળી ચીંધી. વાંચો, શું લખ્યું છે? ત્યારે દૂરથી વંચાતું ન હોય તેમ દલીચંદે થોડા આગળ વધી પાટિયું વાંચ્યું, શેલ્ટર ફોર ઓલ્ડ પર્સન્સ, અને તેની નીચે હિન્દીમાં લખ્યું હતું, વૃદ્ધાશ્રમ. તું મને અહીં ભરતી કરવા લઈ આવી? દેવકી સામે ચકડવકડ આંખે જોતા દલીચંદે કહ્યું, અહીં તો એવા બુઢાઓને દાખલ કરે છે જેમનું કોઈ સગું ન હોય. સાંભળીને દેવકી તેની સામે ઘોરકી, તમે થોડીવાર પહેલાં તો બોલી ગયેલા કે હું નિરાધાર અને લાચાર છું. પછી નિશ્વાસ નાખતા ઉમેર્યું, તમે કોઈના થયા નહીં તો પછી તમારું કોણ થાય? અહીં ઘણા એવા વૃદ્ધો આવે છે જેમને હર્યું ભર્યું કુટુંબ હોવા છતાં આશ્રમમાં રહેવું પડે છે. એ તો એવા લોકો જેમના સંતાનોને મા બાપ ભારરૂપ લાગતા હોય. દલીચંદની એ દલીલમાં તથ્ય હતું, પણ દીકરી બાપને દાદ આપવા માંગતી ન હોય તેમ દેવકીએ સામે સંભળાવ્યું. અને કેટલાક એવા પણ હોય છે જે સંતાનો માટે માત્ર ભારરૂપ જ નહીં શાપરૂપ પણ બની ગયા હોય, એટલે કે મારા જેવા. દલીચંદ એવું કંઈક બોલવા જતો હતો ત્યાં વોટ કેન આઈ ડુ ફોર યુ કહેતો એક યુવાન અંદરના ખંડમાંથી પરસાળમાં આવ્યો. સ્વચ્છ અને સફેદ શર્ટ પેન્ટ અને એવા જ સ્વચ્છ સ્મિતથી આવકાર આપનાર એ યુવાનના હાથમાં દેવકીએ પોતાનું વિઝિટિંગ કાર્ડ આપતા કહ્યું, મધર મિરાન્ડેએ મને 6 વાગ્યાની એપોઇન્ટમેન્ટ આપી છે. પ્લીઝ ટેક યોર સીટ્સ. કહી ફરી એવું જ સ્મિત ફરકાવતો એ અંદર સરકી ગયો. દેવકી અને દલીચંદ બેસવાને બદલે ઊભા જ આસપાસ જોતા રહ્યા. ખ્રિસ્તીઓના ચર્ચમાં હોય એવી સ્વચ્છતા,
અને શાંતિ ચિત્તને પ્રસન્ન કરી ગઈ. બાપને રાખવા માટે આવા વૃદ્ધાશ્રમની પસંદગી કરવા બદલ દેવકીએ સાંત્વન પણ અનુભવ્યું. આગલી સાંજે દલીચંદે એકાએક આંસુભરી આંખે એકરાર કરી લેવાની મનોવૃત્તિ દર્શાવી ત્યારે એ દ્વિધામાં પડી ગયેલી. આ સાચો પશ્ચાતાપ છે કે દુષ્ટ દલીચંદની ચાલબાજી? સજા કરવાનું મુલતવી રાખીને સાંકડી ગલીના ગોડાઉનમાંથી ઘેર ચાલી ગયા પછી એ સતત વિચારતી રહી હતી, હવે મારે શું કરવું જોઈએ? શું કામ મારે એનો ભાર વેઠારવો? ફરી એને ભયંદરની ઝૂંપડી કે બોરીવલીના મસાણમાં મૂકી આવીને રજોડતો શું કામ ન મૂકી દઉં? સજા કરવાને બદલે મને એના પ્રત્યે દયા કેમ જાગી? શું સાધ્વી બની ગયેલી માતા દૂર બેઠા બેઠા મને વેર વાળતી રોકે છે, એને ક્ષમા કરી દેવાનું સૂચવે છે? પરોઢિયા સુધી આ સંતાપમાં તરફડિયા કરીને દેવકીએ પથારી છોડી બેડરૂમની બારી ઉગાડી તો તેના કાને બાબુલનાથના મંદિરનો ઘંટારાવ અફડાયો. બીજી બારી ખોલી તો તાજી શીતળ હવાની લહેરકી સાથે સમુદ્રના મોજાનો મધુર ઘૂઘવાટ સંભળાયો. કોઈ કારણ વિના એ સીડી ચડીને સડસડાટ ટેરેસ જઈ ઊભી તો સૂર્યના આગમનની છડી પોકારતી પ્રભાતની લાલીમાંથી પૂર્વ દિશા તેજસ્વી બનતી દેખાઈ. તેને થયું, રોજ સવારે સૂર્ય નવી આશા લઈને જાગે છે, અંધકારથી હતાશ નહીં થઈ જવાનો માનવ જાતને સંદેશો પાઠવે છે. દલીચંદ જો જીવનનો અંધકાર હોય તો હું દેવકી નવા જીવનનો ઉજાસ કેમ ન બની શકું? તેણે જાત સાથે દલીલ કરવા માંડી. તેમને પાછા મૂકી આવીને બાકીની જિંદગી સબળવા દેવા એ પણ એક સજા જ છે ને? તેને બદલે એમના અંધકારમય જીવનમાં પ્રકાશનું એક ચાંદરડું પ્રગટાવી શકાય એવો પ્રયત્ન શું કામ ન કરી જોવો? બસ એક જ વાર. મેડમ પ્લીઝ કમ ઇન, પેલા યુવાને એ જ સ્મિત સાથે પાછા ફરતા કહ્યું. મધર આપને મળવા આતુર છે. સાંભળીને વિચાર તંદ્રામાંથી સજાગ બની જતી દેવકીએ આસપાસ જોયું તો દલીચંદ ન દેખાયો. તેને ફાળ પડી. મારી નજર ચૂકવી એ છટકી ગયા. હાફડી હાફડી દોડીને તેણે જોયું તો દલીચંદ પગથિયા ઉતરી બગીચા પર મીટ માંડીને ઊભેલો દેખાયો. ત્યાં શું કરો છો? તેની હાક સાંભળી દલીચંદે પીઠ ફેરવી. દેવકીની આંખોમાં ઠપકો જોઈ એ ઉતાવળી ચાલે પગથિયા ચડી પરસાળમાં આવ્યો. બગીચો કેટલો સુંદર છે! સાંભળીને દેવકી તેની સામે કતરાઈ. દુર્ગંધના ઉકરડામાં સબળનારને બગીચાની સુંદરતા ક્યાં સમજાવવાની હતી? તેને બદલે સાચું બોલી જાવ ને કે નાસી જવાનો રસ્તો ખોળતા હતા? પેલાની હાજરીમાં આવું કહેવાનું અજુગતું લાગ્યું એટલે દેવકીએ સંકેતથી જ આદેશ આપ્યો, ચાલો મારી પાછળ પાછળ. મધર મિરાન્ડેના ખંડમાં દાખલ થતાં જ ગોળ ટેબલ સામેની ખુરશીમાંથી ઊભા થઈ 60-65ના એ શ્વેત વસ્ત્રધારી સેવિકાએ બંનેને આવકાર આપ્યો. આવો, પધારો. ઈશ્વરના ઘરમાં અમે આપનું સ્વાગત કરીએ છીએ. દેવકી સાથે હાથ મિલાવી મધરે દલીચંદ તરફ હાથ લંબાવ્યો ત્યારે ઘડીભર એ વિમાસણમાં પડી ગયો. જાણે પરવાનગી માંગતો હોય તેમ પુત્રી તરફ જોયું. પછી દેવકી તરફથી નકારનો કોઈ સંકેત ન મળ્યો એટલે મધરના હાથમાં હાથ આપ્યો ત્યારે તેના તપતા જીવનને ઘડીભર શાતાવળી હોય એવું મહેસૂસ કર્યું. આ આપની સંસ્થા માટે છે. ખુરશીમાં બેઠક લઈ દેવકીએ પર્સમાંથી ખુલ્લું પરબીડિયું કાઢી મધરના હાથમાં સુપરત કર્યું. મિરાન્ડેએ કવર ઉઘાડીને જોયું તો ચેક નીકળ્યો. 51,000ની રકમ વાંચીને સુખદ સ્મિત પ્રગટાવ્યું ખરું, પણ તરત જ કહ્યું, અમે કોઈને એડમિટ કરવાના બદલામાં ડોનેશન લેતા નથી મિસ શાહ. આ એડમિટ કરવા માટેનું ડોનેશન નથી. દેવકીએ નમ્રતાથી કહ્યું. કોઈ કારણસર આપ એમને એડમિટ નહીં કરો તો પણ આ 51,000નો ચેક આપી જવાનો જ સંકલ્પ કરીને હું આવી છું મધર. વેરી કાઇન્ડ ઓફ યુ. મધરે ચેક બાજુએ રાખી કરુણાસભર દ્રષ્ટિથી તેની સામે જોયું. સવારે ટેલિફોન પર તમારી વાતચીત સાંભળીને જ લાગ્યું હતું. યુ આર અ ગ્રેસિયસ સોલ. બંને વચ્ચેના આ વાર્તાલાપ દરમિયાન દલીચંદ ખુરશીમાં ઊંચો નીચો થતો હતો. વારંવાર તેની નજર પેલા ચેક પર ચોંટી જતી. કદાચ એ વિચારતો હશે, અહીં 51,000નું દાન કરી દેવાને બદલે દેવકીએ મને આપી દીધા હોત તો થોડા મહિના મનગમતું ખાઈ પીને આટલા વર્ષની ભૂખ તરસનું સાટું વાળી દેત ને. મધર, લો આ છે એમની વિગત. દેવકીએ ટાઈપ કરેલો એક કાગળ તેમની સામે ધરી દીધો. સવારે આપે ફોનમાં કહ્યા પ્રમાણે બધી જ માહિતી આમાં લખી છે. એ બધી વિગતો તમારે તમારા ફોર્મમાં ભરવી પડશે મિસ શાહ. ટાઈપ કરેલી વિગતો પર નજર દોડાવતા મધર મિરાન્ડેએ દેવકી તરફ અંગ્રેજી ફોર્મ સરકાવ્યું. મિસ,
અચાનક કાગળમાંથી નજર ઊંચી કરતા મધર બોલી ગયા, આમાં એક માહિતી ખૂટે છે. તમે મિસ્ટર ડી શાહની તમારી સાથેની સગાઈ દર્શાવી નથી. ત્યારે જવાબ આપવાનું ભારે પડી ગયું હોય તેમ દેવકીના હોઠ અધખુલ્લા રહી ગયા. ત્રાસી આંખે પુત્રીને જોઈ લઈને દલીચંદે જ કહી દીધું, મધર, એને મારી સાથે કોઈ સગાઈ નથી. એ તો બિચારા દયાભાવથી મને અહીં લઈ આવ્યા, મારો ઉદ્ધાર કરવા માટે. બાપના એ છેલ્લા શબ્દોમાં તીખાશ હતી કે સચ્ચાઈ. દેવકી સમજી શકી નહીં. વાત એમ છે મિસ કે ઘણા અહીં એવા આવે છે જે સગા બાપને લઈ આવે, આવીને કહે કે આ તો અમારા નિરાધાર પડોશી છે, બિચારાનું કોઈ નથી. તેને બદલે સાચે સાચી સગાઈ કહી દેવામાં એમને શું વાંધો આવે છે? મધર, સગાઈ માત્ર લોહીની જ નથી હોતી. દેવકીને બોલવાનું સ્ફૂરી આવ્યું. લાગણીની પણ હોય છે, અને લાગણીનો તાર તૂટી ગયા પછી લોહીની સગાઈ પાણી જેવી થઈ જાય છે. યુ સેડ ઇટ. મધરને તેના વાક્ય ચાતુર્યમાં ફિલસૂફીનો ભાસ થયો હોય તેમ પ્રશંસાભર્યું સ્મિત આપ્યું. અમે પણ એમ જ કહેવા માંગીએ છીએ. આ આશ્રય સ્થાન તો ઈશુનું છે. અહીં આવનારને લાગણી સિવાય અમે બીજું આપી પણ શું શકવાના? કહી તેને ફોર્મ ભરવાનું યાદ કરાવ્યું. આપ એ ભરી દો, એટલી વારમાં હું એમને માટે વ્યવસ્થા કરાવું. ત્યારે દેવકીએ ઘડિયાળમાં જોયું. 6:30 થવા આવ્યા હતા. મધર, આપને વાંધો ન હોય તો હું 1 કલાક પછી એમને લઈને પાછી આવું. સાંભળીને મધરના મુખભાવમાં પલટો આવી જતો જોયો એટલે તરત જ ખુલાસો કરી દીધો. ડોન્ટ મિસઅન્ડરસ્ટેન્ડ મી મધર, કહી પર્સમાંથી બીજું પરબીડિયું કાઢી મધરના હાથમાં આપ્યું. કાર્ડિનલ બાપ્ટિસ્ટાએ આપના પર આ પત્ર લખી આપ્યો છે, એ વાંચો એટલે એમને બહાર લઈ જવાનું કારણ સમજાઈ જશે. કાર્ડિનલ બાપ્ટિસ્ટાના કાગળનો સ્પર્શ થતાં જ મધરના મુખ પર અહોભાવ પ્રકટતો દેખાયો. પત્ર વાંચતા પહેલા ગળામાં લટકતા ક્રોસને વંદન કરી લીધા. વાંચતા વચ્ચે 1-2 વખત દલીચંદ સામે જોઈ લીધું. પછી કાગળની ગળી કરીને કરુણા ભાવથી કહ્યું, માય ચાઇલ્ડ, તમે એમને જરૂર લઈ જાઓ. કલાકને બદલે 1.5 કલાક પછી આવશો તો પણ હું તમારી રાહ જોઈશ. અને ઊભા થઈ ફરી બંને સાથે હાથ મિલાવતા ઉમેર્યું, યુ આર ડુઈંગ ધ રાઇટ થિંગ મિસ શાહ. થેન્ક્સ મધર. પોતે જે કરવા માંગે છે તેને મધરના આશીર્વાદ મળ્યા હોય તેમ સહેજ મસ્તક નમાવી દેવકીએ વિદાય લીધી. અહીંથી મને ક્યાં લઈ જવા માંગે છે દેવકી? તેનો તરત જ જવાબ આપવાને બદલે દેવકી ઝડપભેર પગથિયાં ઉતરી ગઈ. કાર પાસે પહોંચી જઈ બાપ માટે દરવાજો ઉઘાડી આપ્યો. પોતે સ્ટીયરિંગ વ્હીલ સામે ગોઠવાઈ જઈને કાર સ્ટાર્ટ કર્યા પછી કતરાતી આંખે તેણે કહ્યું, મેં તમને કહ્યું હતું ને કે સજાના સામના માટે મન મક્કમ કરી રાખજો. હવે હું તમને ત્યાં લઈ જાઉં છું. મારે તો તું દોરી જાય ત્યાં જવાનું છે. દલીચંદના એ વેણમાં લાચારી હતી કે મશ્કરી એ દેવકીને સમજાયું નહીં. તેને જૂની કહેવત યાદ આવી ગઈ, દીકરીને ગાય દોરે ત્યાં જાય. તેને બદલે હરાયા ઢોર જેવા બાપને પોતે દોરી જવાની સ્થિતિમાં આવી પડી હતી. બાપના સંજોગો જોઈને તેને દયા જાગી હતી, પણ બીજી જ ઘડીએ મા પર ગુજારેલા અત્યાચારની યાદ તાજી થતાં જ તિરસ્કાર જાગી ઉઠ્યો. ભયંદરથી તેને ઉંચકી લાવ્યા પછી 24 કલાકમાં એ તેને તું માંથી તમે કહેતી થઈ ગઈ હતી. બાકી તો દયા અને ધૃણાના 2 વિરોધી વલણથી દેવકી ભીતરમાં ભીસાતી જ રહી હતી. 5 મિનિટ પછી મેઇન રોડ પર એક મકાન પાસે દેવકીએ કાર થોભાવી. બારીનો કાચ ચડાવી પોતે નીચે ઉતરી. એટલી વારમાં દલીચંદ પણ દીકરી બારણું ઉઘાડે તેની રાહ જોયા વિના આપમેળે બહાર આવી ગયો. ઉતરતા પહેલા કાચ ચડાવવાનોય ચૂક્યો નહીં. તેની એ સભ્યતાએ દેવકીના મનમાં આશા જગાડી. માણસ સુધરવા તો માંગે છે, પણ અરે આ તો બાપનું ઘર છે. દેવકીની પાછળ કમ્પાઉન્ડમાં પ્રવેશ કરતા દલીચંદની નજર સંસ્થાના નામ પર પડી એટલે તેની ચાલ ધીમી થઈ ગઈ. તું મને અહીંયા કેમ લઈ આવી? બાપના ઘરમાં તો સ્ત્રીઓ રહેતી હોય છે. હા, દેવકીએ આંખોથી તેને પગ ઉપાડવાનો આદેશ આપવાની ઢબે કહ્યું. અહીં એવી સ્ત્રીઓ રહે છે જે દુરાચારી પતિથી દુભાયેલી અને તરછોડાયેલી હોય. પછી મનોમન વિચાર્યું, મારી માને તો સગા બાપનું ઘર આના કરતાંય વધુ સુરક્ષિત હતું. છતાં તમારી સામે બળવો કરીને હંમેશા માટે પિયર રહેવા ચાલી જવાને બદલે નાની બાળકી જેવી મને ત્યજી દઈને શું કામ એણે મરવા માટેનો માર્ગ અપનાવ્યો? મકાનની પાછળના ભાગમાં પહોંચીને દેવકી પૂઠાના એક કામચલાઉ બોર્ડ પાસે ઊભી રહી. તેમાં લખ્યું હતું, આલ્કોહોલિક એનોનિમસ. દલીચંદ તો એ લખાણ વાંચીને ડઘાઈ જ ગયો. અનામી દારૂડિયાઓ.
એમ બબડતા તેણે દેવકી સામે જોયું. એનો અર્થ તો એવો થાય કે અહીં બધા દારૂની લતવાળા એ વ્યસનમાંથી મુક્ત થવા ભેગા મળે છે, જાતને સુધારવા મથે છે, કહી અવાજમાં કરડાકી લાવીને સંભળાવ્યું. પરંતુ જેને સુધરવું નથી તેને માટે એ સજા છે. સાંભળીને દલીચંદ આડું જોઈ ગયો અને દેવકીએ બંધ દરવાજા પર ટકોરો માર્યો. પછી ઘડિયાળમાં જોયું. 5-10 મિનિટ મોડા પડવા બદલ ક્ષોભ અનુભવ્યો. અડધી મિનિટ વાટ જોવા છતાં દરવાજો ઉઘડ્યો નહીં એટલે ફરી નોક કરવાનું વિચારતી હતી. ત્યાં યાદ આવ્યું કે અહીં બધું આપમેળે જ કરવાનું હોય છે, તો પછી કોઈ દરવાજો ઉઘાડે એની રાહ શું જોવાની? તેણે હેન્ડલ ઘુમાવી દરવાજો ઉઘાડ્યો. અંદર ડોક્યું કર્યું તો મોડા પડવાની તેની ભીતિ સાચી ઠરી. આવનારા બધા આવી ચૂક્યા હતા. દબાતા પગલે એ અંદર દાખલ થઈ. દલીચંદ થોડો ગભરાટ અને થોડી લાપરવાહીથી તેને અનુસર્યો. કોઈ સ્કૂલના ક્લાસરૂમની જેમ 30 વ્યક્તિઓ બેન્ચ પર ગોઠવાઈ ગઈ હતી. દેવકી હળવેકથી પાછલી પાટલી પર ગોઠવાઈ ગઈ. દલીચંદ પર કુતૂહલવશ તેની બાજુમાં બેસી ગયો. સામે શિક્ષક માટેના ટેબલ ખુરશી ખાલી જોઈને દેવકીએ આગળ બેઠેલા પર ઉડતી નજર નાખી લીધી. તેમાં કોઈ પાટલી પર સ્ત્રીઓને જોઈ પહેલાં આંચકો અનુભવ્યો. કદાચ મારી જેમ પોતાના બાપ, ધણી કે દીકરાને લઈ આવી હશે. દલીચંદ ખંડની વચ્ચે છત તરફ ફરતા પંખાને તાકી રહ્યો હતો. કદાચ એનું મન પણ એ પંખાની જેમ ઘૂમરાતું હશે. એકાદ મિનિટ અદાલતના ખંડ જેવો સન્નાટો છવાઈ રહ્યો. દેવકીએ વિચાર્યું, અહીં આવનારા સૌ કદાચ અપરાધ ભાવથી અબોલ બનીને બેઠા હશે, અથવા મારા જેવા કોઈ બીજાને લઈ આવનારાઓનો ત્રાસ ભોગવીને અહીં ખરેખર છુટકારો મળશે ખરો એવા ભાવનું મૌન સેવતા હશે. ત્યાં કોઈના પગરવે ખામોશીનો ભંગ કર્યો અને બેઠેલા લગભગ સૌમાં એકાએક સળવળાટ થયો હોય તેમ ટટ્ટાર થતા દેખાયા. આગલી બેન્ચ પર બેઠેલી એક વ્યક્તિ ધીમા પગલે શિક્ષકના ટેબલ પાસે આવીને ઊભી રહી. તેને સૌ તાકવા લાગ્યા. બીજા બધા માટે 45 વર્ષનો એ પ્રૌઢ માણસ અજાણ્યો હશે, પણ દેવકી તો બપોરે જ એને મળી ચૂકી હતી. સવારે ઉઠીને આલ્કોહોલિક એનોનિમસ સંસ્થા વિશે બધું વાંચી લીધું હતું. પછી ફોન કરી તેના સંચાલક વેદની એપોઇન્ટમેન્ટ લીધેલી અને બપોરે જઈને રૂબરૂ મળી આવ્યા પછી તેની આશા બળવત્તર બની હતી. બહેન, અહીં કેટલાક કેસ અમે એવા પણ જોયા છે જેમને માટે સૌએ આશા છોડી દીધી હોય. અરે, મારો પોતાનો જ કેસ એવો અસાધ્ય હતો. સાંજે તમે આવશો ત્યારે સાંભળવા મળશે. પેન્ટ, બુસ્કોટ, સુઘડપણે ઓઢેલા વાળ, કાળા ચશ્મા અને સૌમ્ય ચહેરો જોઈને કોઈ ન કહે કે આ વેદ ભૂતકાળનો અસહ્ય આલ્કોહોલિક કેસ હતો. બીજાની જેમ દેવકીએ પણ તેને સાંભળવા માટે ગરદન ટટ્ટાર કરી. પછી બાજુમાં બેઠેલા દલીચંદ તરફ જોયું એટલે તેને બોલવાનો મોકો મળી ગયો. દારૂ નહીં પીવા માટેનો ઉપદેશ સાંભળીને કોઈ સુધરે એ વાતમાં માલ નથી. તેની એ અનુભવવાણી દેવકીને ખટકી. એ કહેવા જતી હતી કે અહીં કોઈ ભાષણ કે ઉપદેશ આપતું નથી. દરેક જણ પોતાના વ્યસનની વિધ કથા કહે છે, ત્યારે સાંભળનારાની વ્યથાનો પણ એ ભાગીદાર બને છે. પરંતુ હવે દલીચંદને એ કહેવાનો અર્થ ન હતો. કદાચ તેને એ પણ ઉપદેશ જેવું લાગશે. યહાં હમ અપની પહેચાન નામ સે નહીં દેતે હૈ. સૌ પર એક દ્રષ્ટિ કરીને વેદે બોલવાનું શરૂ કર્યું. वैसे तो मैं गुजराती हूँ, इंग्लिश अच्छी तरह से बोल लेता हूँ, फिर भी मैं अपने दिल की बात हिंदुस्तानी में कहता हूँ. કહી તેણે કાંડા ઘડિયાળમાં જોઈ લીધું. બરાબર આ જ સમય મારો દારૂ પીવાનો હતો. સાંભળીને દલીચંદ ચોંક્યો. પીનારો માણસ કોઈ જાતના સંકોચ વિના આટલા બધા વચ્ચે આવું બોલી શકે ખરો? પરંતુ સાચું પૂછો તો મારા જેવા દારૂ પીનારાને સમયનું ભાન હોતું નથી. અરે, સ્થિતિ સંજોગોનું પણ ક્યાં ભાન હતું મને. પણ એ કહેવા માટે મારે પહેલેથી જ શરૂઆત કરવી છે. તેને સાંભળવા માટે સૌના કાન સરવા થઈ ગયા. હું જૂનાગઢનો ઉચ્ચ બ્રાહ્મણ કુટુંબનો શિક્ષિત સભ્ય. મારા ઘરમાં સંસ્કૃત અને સંસ્કૃતિનું વાતાવરણ. બીકોમ ભણીને હું મુંબઈ નોકરી કરવા આવ્યો. 6-1 મહિના બેકાર રહ્યા પછી પરેલની એક મોટી મેન્યુફેક્ચરિંગ કંપનીમાં સારી સર્વિસ મળી ગઈ. નિષ્ઠા અને ધગશથી કામ કરતો. એની કદર રૂપે માલિકોએ મને લેબર મેનેજમેન્ટ ઓફિસર બનાવ્યો. અમારી કંપનીમાં મજૂર મેનેજમેન્ટ વચ્ચે બહુ સુમેળ હતો, છતાં ક્યારેક મજૂરોની માંગણી વધુ પડતી લાગતી ત્યારે ચકમક ઝરી જતી. એકવાર આવી ચકમકમાંથી વાત હડતાલ સુધી પહોંચી ગઈ. મજૂરોને સમજાવી લેવાનું કામ માલિકોએ મને સોંપ્યું.
એમને મનાવી લેવા માટે મજૂરો સાથેની મારી ઉઠક બેઠક વધી ગઈ. ડ્યુટી પરથી છૂટીને એ લોકો સાંજે પીઠામાં પીવા જતા. મારે એમનો વિશ્વાસ જીતી લેવો હોય તો એમના જેવા થવું પડશે એવું મન મનાવી મેં પીવાનું શરૂ કર્યું. પત્નીને એ વાતની જાણ ન થાય એટલા માટે પીઠામાંથી ઘેર જતી વખતે કપડા પર પરફ્યુમ છાંટી દેતો. માણસો કામ પર જતી વખતે સેન્ટ છાંટે, તેને બદલે હું ઘેર જતી વખતે સુગંધિત થઈને પહોંચતો. એટલે પત્નીને નવાઈ તો લાગતી, પણ હું તેને સમજાવી દેતો, આ તો કામ પરથી છૂટ્યા પછી એક બે સુગંધી સિગરેટ પી લઉં છું, એની ખુશ્બુ છે. ભાઈ, તું પત્નીથી દબાઈને જીવતો હોવો જોઈએ. દલીચંદે ધીમા અવાજે ટકોર કરી ત્યારે દેવકીએ કતરાઈને તેની સામે જોયું, જાણે કહેતી હોય, બધા તમારી જેમ પત્નીને ગુલામડી બનાવીને રાખતા નથી હોતા. વચ્ચે બોલ્યા વગર ચૂપચાપ સાંભળ્યા કરો. દરેક પીનારાની શરૂઆત આવી જ રીતે થતી હોય છે. વેદે પોતાની કથની આગળ વધારી. હું મજૂરો સાથે પીતો થયો તેમ કેટલાક લોકો દોસ્તોની સોબતમાં પીતા થાય છે. અમુક માણસો પોતાની લિમિટ નક્કી કરીને તેને વળગી રહે છે. કેટલાક પીધા પછી અત્યંત સ્વસ્થ રહી શકે છે. એમની વાતચીતમાં દારૂની અસર વર્તાતી નથી. કોઈ તો નશો કર્યા પછી એવી ઊંધી વાતો કરે છે કે આપણે સાંભળ્યા જ કરીએ. પરંતુ મોટાભાગના પીવાનું શરૂ કર્યા પછી પોતાનું સ્થાન, માન બધું જ વિસરવા લાગે છે. એ એમ જ માને છે કે મને કાંઈ જ નહીં થાય, હું ગમે ત્યારે દારૂ વગર ચલાવી શકીશ, અને એ ભ્રમ ધીમે ધીમે એમને આલ્કોહોલિક બનાવી દે છે. 2 વર્ષમાં હું એવો જ આલ્કોહોલિક બની ગયો. રાત્રે પીને ઊંધ મૂંધ સૂઈ ગયા પછી સવારે માથું ચડે. એનો હેંગઓવર ઉતારવા માટે સવારે થોડું પી લેવાનું ચાલુ કર્યું. પછી તો સવાર, બપોર અને સાંજની ઘંટડી વાગવા લાગી. હું લેબર યુનિયનનો લીડર હોવાથી કંપનીવાળા મારી બેજવાબદારી ચલાવી લેતા, એટલે મને ફાંકો આવી ગયો કે આપણને કોઈ પૂછનાર નથી. એવા વટમાં મેં મજૂરોની હડતાલ પડાવી. થોડા દિવસ ગરમા ગરમ ભાષણો કરીને મજૂરોનો જુસ્સો ટકાવી રાખ્યો, પણ ધીમે ધીમે હડતાલ ભાંગી પડી અને હું મજૂરોમાં વગોવાઈ ગયો. કંપનીએ આપેલ રહેણાંક પણ ગુમાવી દેવાનો વખત આવ્યો. દારૂ ચડે છે ત્યારે માણસની કેટલી હદે નીચે પાડે છે એની એ શરૂઆત હતી. વેદ ખોખારો ખાવા થોડું અટક્યો. દેવકી અને દલીચંદ સહિત સૌ એને એક ચિત્તે સાંભળવા તપ્તર બની ચૂક્યા હતા. અમારે ઝૂંપડીમાં રહેવાનો વખત આવ્યો. કંપનીમાંથી મળેલા 8-10 હજાર રૂપિયાને લીધે 5-6 મહિના ખેંચી કાઢ્યા. કરકસર કરવા ખાતર ઘેર દૂધ ન આવતું, પણ હું દારૂ પીવાનું ચૂકતો નહીં. બીજી નોકરી માટે ફાંફા માર્યા, પણ મારો આગલો રેકોર્ડ જોઈને કોઈ કામ આપવા તૈયાર થતું નહીં. છેવટે પત્નીના દાગીના વેચીને ગુજરાન કરવાનું ચાલુ થયું અને તેની દુર્દશા વચ્ચે પત્ની સગર્ભા બની. 2 જીવવાળી બૈરી ઘેર ચલાવવા ખાતર અડધી ભૂખી રહેતી, છતાં હું દારૂ વગર રહી શકતો નહીં. અને અમારે ત્યાં દીકરી જન્મી. પોષણના અભાવે દુબળી પાતળી અને બીમાર રહેતી. માને દૂધ આવતું નહીં એટલે તેને બેબી મિલ્ક પાવડર ઉપર ઉછેરવી પડતી. એ અરસામાં બેબી ફૂડની તંગી વર્તાતી હતી. પત્ની બજારમાં રખડીને ગમે ત્યાંથી દીકરી માટે એકાદ ડબ્બો લઈ આવેલી, એ પણ ખલાસ થઈ ગયો. ત્યારે એક સાંજે મારા હાથમાં 20 રૂપિયા પકડાવીને કહ્યું, બિચારી બપોરની ભૂખી છે, બ્લેકમાંથી ગમે તેમ કરીને પાવડરનો ડબ્બો લઈ આવો. કહી પૈસા આપતી વખતે એ બિચારીએ મારી સામે આજીજીભરી નજરે જોયું. એનો અર્થ હું સમજી ગયો. મેં તેને હૃદયપૂર્વક વચન આપ્યું, ચિંતા નહીં કરતી, આ પૈસા હું પીવામાં ખર્ચી નહીં નાખું. દીકરીને ખાતર દારૂ છોડવો પડે તો પણ હું તૈયાર છું. રોજ સાંજે દારૂની તલાશમાં નીકળનારો હું દીકરી માટે દૂધના પાવડરની શોધમાં 2-4 સ્ટોરમાં ફર્યો. દરેક જગ્યાએથી સાંભળવા મળ્યું, સ્ટોક નથી. છતાં હિંમત હાર્યો નહીં. આકાશ પાતાળ એક કરીને પણ એક ડબ્બો ઘેર લઈને જઈશ એવા સંકલ્પ સાથે ભાઈ ખલ્લા સુધી આવ્યો. ત્યાં કોઈએ મારા નામની હાક પાડી. મેં એ દિશામાં જોયું તો પરેલની કંપનીમાં સાથે કામ કરનારો કેળકર હતો. કહી વેદે ઘડિયાળમાં જોયું. લગભગ આવો 7 વાગ્યાનો એ સુમાર હતો. પીનારના મગજમાં તલપની ઘંટડી વાગવાનો એ સમય. પેલાએ મને કહ્યું, ક્યાં જાય છે? મેં સમજાવ્યું, બેબી મિલ્ક પાવડર શોધવા નીકળ્યો છું. ત્યારે એણે મારું કાંડું પકડી લીધું. બેબી માટે દૂધ લઈ જતા પહેલા ચાલ 1-2 પેક પી લઈએ. ઘણા વખતે મળ્યા છીએ, સુખ દુઃખની 2-4 વાતો કરી લઈએ. મેં ઘણી આનાકાની કરી. ખરેખર તો એ ઉપર છેલ્લી જ આનાકાની હતી. કેળકર વધુ આગ્રહ કરે એની હું રાહ જોતો હતો અને છેવટે તેનો દોર્યો
હું પીઠામાં દોરાઈ ગયો. માણસ પીવા માટે હંમેશા બીજાને નિમિત્ત બનાવતો હોય છે, જાત જાતના બહાના બતાવતો હોય છે, પોતાની નબળાઈને બદલે નબળા સ્થિતિ સંજોગોને દોષ દેતો હોય છે, રોજ છોડી દેવાનું નક્કી કરીને રોજ પીતો રહેતો હોય છે. વેદના બોલવામાં લાચારી ઉપરાંત જાત પરનો ફિટકાર પણ વ્યક્ત થતો હતો અને હું પેલા કેળકર સાથે 2 કલાક પીતો બેસી રહ્યો. મેં ખિસ્સા ખર્ચી ઉપરાંત પત્નીએ મિલ્ક પાવડર માટે આપેલા 20 રૂપિયા પણ પીવા પાછળ ખર્ચી નાખ્યા હતા. લથડતી ચાલે હું ઘેર જવા નીકળ્યો. દબાતા પગે ઝૂંપડીનો અટકાવેલો દરવાજો ઉઘાડી ઘરમાં દાખલ થયો. ખાટલાની ઈસ પર માથું ટેકવીને જંપી ગયેલી પત્ની મારો પગરવ સાંભળતા ઝબકીને જાગી ગઈ. આશાભરી આંખે તેણે મારી સામે જોયું. મને ખાલી હાથે અને ડગમગતા પગે ઊભેલો જોયો. એ સમજી ગઈ. મિલ્ક પાવડર લાવવાને બદલે હું ક્યાંક પીવા બેસી ગયો હતો. એણે નિશ્વાસ નાખ્યો. પછી રણમસ અવાજે એટલું જ બોલી. બેબલી 2 કલાક રડી રડીને ઊંઘી ગઈ બિચારી. મારી સામે હાથ લંબાવ્યો. લાવો 20 રૂપિયા. હું સવારે ઉઠીને પાવડર ન મળે તો દૂધ લઈ આવીને પીવડાવી દઈશ. હવે પાડોશીઓ પણ ઉધાર ઉછીનું આપતા નથી. અને હું એના લંબાયેલા હાથ તરફ અપરાધ ભાવે જોતો રહ્યો. પૈસા પાછા ન મળ્યા એટલે એની આંખોમાં આંસુ ઉભરાવા લાગ્યા. થોડીવાર આંસુભરી આંખે મને જોયા કર્યા પછી એટલું જ બોલી. થોડો દારૂ ઘેર લેતા આવવો હતો ને. તમારી દીકરીને પાઈ દેત તો સવાર સુધીમાં બિચારીનો છુટકારો થઈ જાત ને. સાંભળીને મારા રૂવાડે આગ લાગી. અપરાધ ભાવે મારા શરીરનું ચેતન ચૂસી લીધું. ક્યાંય સુધી જળની જેમ હું ઊભો રહ્યો અને પથ્થરની મૂર્તિ જેમ એ મને જોતી રહી. હું એને કહી શક્યો નહીં કે કાલથી હવે ક્યારેય દારૂને હાથ લગાડીશ નહીં. એવું કહેવાનો કોઈ અર્થ ન હતો. અગાઉ અનેકવાર કહીને વારંવાર ફોક કરી ચૂક્યો હતો. ત્યારથી હું ગુનેગારની જેમ જીવવા લાગ્યો, છતાં દારૂના સકંજામાંથી છૂટી ન શક્યો. એવામાં એકવાર મને 2 ભલા માણસો મળી ગયા. જો કે મને મળતા પહેલાં મારે ઘેર જઈ આવેલા. મારી પત્નીને સમજાવીને કે અમે એનો દારૂ છોડાવવા માંગીએ છીએ, તમે સાથ આપો. પત્ની બિચારી શું કહે એ એટલું જ બોલી. છોડવાનું કહું છું ત્યારે હું એમને કાળ જેવી લાગુ છું. ઘરમાં કંકાસ જાગે છે. તેને બદલે તમે પ્રયત્ન કરી જુઓ. મને તો હવે આશા રહી નથી. પેલા બંને મને બહાર મળ્યા ત્યારે સાંજ પડી ગઈ હતી. હું પીવા માટે કોકને શોધતો હતો. પીઠાવાળાએ તો ઉધાર આપવાનું ક્યારનું બંધ કરી દીધું હતું. પેલા બંનેને જોઈને આશા જાગી. એમની આંખની ઓળખાણ કદાચ આજની સાંજે પીવામાં કામ લાગી જશે એમ માની હું તેમની તરફ હસ્યો. એ પણ હસ્યા. ચાલો અમારી સાથે આવવું છે એમ પૂછ્યું એટલે હું તૈયાર થઈ ગયો. ટેક્સીમાં એ લોકો મને ક્યાં લઈ જતા હતા એ ખબર ન હતી, પણ રસ્તામાં પોતાની દારૂની લતની જ વાતો કરતા હતા. એટલે મને થયું આ પણ મારા જેવા જ બેવડાબાજ છે, મજા આવશે. અને ટેક્સી આવીને બાપનું ઘરના આ મકાનના દરવાજે ઊભી રહી. 3 વર્ષ પહેલાં હું તમારી જેમ એમની સાથે અહીં આવ્યો હતો અને અત્યારે જેમ મારી કથની સંભળાવી રહ્યો છું તેમ દારૂએ કરેલી દુર્દશાની વાત બીજા કોઈના મોઢેથી સાંભળી રહ્યો હતો. ત્યારે મને સમજાયું કે માણસ માત્ર વ્યસનમાંથી છૂટવા માંગતો હોય છે, પણ એ માટે એમને કોકના આધારની જરૂર પડે છે. બસ મને તે દિવસે આધાર મળી ગયો અને એ જ સાંજે હું દારૂના દૈત્યની ચુંગાલમાંથી છૂટી ગયો. 4.25 વર્ષની થયેલી દીકરી અને રાંગ પત્ની સામે જોઉં છું ત્યારે ગુનાહિત ભાવ મારી આંખોમાં ઉપસતો નથી. જાણે ગુનાની લાંબી સજા ભોગવીને સમાજમાં પાછો આવી ગયો હોઉં એવી રાહત અનુભવું છું. વેદે આત્મકથાનું અંતિમ વાક્ય ઉચ્ચાર્યું ત્યારે વેરાન રણની રજપાટ પછી હરિયાળી વનરાજીમાં પ્રવેશ કર્યાના સુખ શાંતિ જેવી પ્રસન્નતા તેના મુખ પર ઝળકતી સૌ કોઈ જોઈ શક્યા. દેવકીને થયું અહીં બેઠેલા સૌ કોઈના મનમાં વેદની વેદનાનો પડઘો અવશ્ય પડ્યો હશે. જાણે પોતાની જ વિતક કથા બીજાના મુખે બોલાઈ હોય એવું તેમને પ્રતીત થયું હશે. એવી આશામાં તેણે પિતા તરફ જોયું તો એ વિચારમગ્ન બની ગયેલા દેખાયા. કદાચ એ પોતાના જીવનની કોઈક એવી ઘટનામાં ખોવાઈ ગયા હશે જ્યાં એમણે પણ દીકરી માટેના દૂધ સામે દારૂ પીવાનો જુગાર ખેલી નાખ્યો હશે. તમારામાંથી કોઈને જે કાંઈ કહેવું હોય તે અહીં બેધડક આવે. વેદે સમાપનના સૂરમાં ઉમેર્યો. આ તો વ્યસનની હોડી પ્રગટાવવાનું કાર્ય છે જેમાં પોતપોતાની વ્યથા વેદના હોમી દઈને ભારમુક્ત થઈ શકાય છે અને છેવટે વ્યસન મુક્ત પણ થઈ જવાય છે. એટલું કહીને ત્યાંથી હટી ગયો ત્યારે સૌએ જ વિચારતા હતા
કે હવે બોલવા માટે કોણ આગળ આવશે. દેવકીએ બાજુમાં બેઠેલા બાપ તરફ જોયું. કદાચ ઊભા થવા માટે હિંમત એકઠી કરી રહ્યા હશે એવી આશામાં તે એમને તાકતી રહી. ત્યાં સુધીમાં વેદ એમની પાસે પહોંચ્યા. કેમ છો બહેન? કહી દેવકી તરફ હાથ જોડ્યા. પછી દલીચંદને કહ્યું, કેમ છો બાપુજી? પરંતુ દલીચંદ તો સાંભળ્યું ન સાંભળ્યું કરી ગુમસુમ બેસી રહ્યો ત્યારે દેવકીએ ખુલાસો કર્યો, તમારી હૃદયસ્પર્શી અનુભવવાણી સાંભળીને એ સ્તબ્ધ થઈ ગયા લાગે છે. મારી આંખો પણ 1-2 વખત ભીની થઈ ગઈ હતી. કહેતા કહેતા તેને યાદ આવ્યું, ભાઈ હું તમારી સંસ્થા માટે ચેક લેતી આવી છું. કહીને દેવકીએ ખોળામાં જોયું તો પોતાનું પર્સ ન હતું. મારું પર્સ ક્યાં છે? એમ બબડતા તેનાથી પિતા તરફ જોવાઈ ગયું. ગુનાથી ખરડાયેલો માણસ પોતાનો નિકટ સ્વજન હોય તો પણ પહેલી શંકા તેની તરફ જાય છે એવું અનુભવી ચૂકેલા વેદે તરત જ પૂછ્યું, બહેન તમને બરાબર યાદ છે કે તમે અંદર આવ્યા ત્યારે પર્સ સાથે લઈને આવેલા? મેં તમને દાખલ થતા જોયેલા ત્યારે તમે ખાલી હાથે જ દેખાયા હતા. ત્યારે દેવકીએ લજ્જાની લાગણી અનુભવી. હા, યાદ આવ્યું. ઉતાવળમાં હું પર્સ વૃદ્ધાશ્રમના મધરના ટેબલ પર જ ભૂલી જઈને ચાલી આવી. કહેતી એ ઊભી થઈ ગઈ. દેવભાઈ તમે એમની બાજુમાં બેસજો, ત્યાં સુધીમાં હું પર્સ લઈ આવું. પછી જતા જતા ઉમેર્યું, એ બાને મારી ગેરહાજરીમાં તમારી સમક્ષ દિલ ખોલવાનો એમને મોકો મળી જશે. એવી ભલામણ કરીને દરવાજા બહાર નીકળી હતી ત્યાં કોઈક સ્ત્રીનો અવાજ તેની પીઠ પર અફડાયો. હું સારા ઘરની એક સ્ત્રી 10 વર્ષથી દૂષણના દારૂમાં ફસાઈ છું. ઝાટકા સાથે દેવકીએ ગરદન ફેરવીને જોયું તો ખરેખર કોઈ સુખી ઘરની દેખાતી સન્નારી એકરાર કરવા ઊભી થઈ ગઈ હતી. ઘડીભર તેને થયું કે એની કથની સાંભળીને જાઉં, પણ પછી વિચાર આવ્યો, હું નહીં હોઉં તો દલીચંદને કદાચ સૌની સમક્ષ ઉભરો ઠાલવી દેવાની ઈચ્છા થશે. એટલા ખાતર પણ મારે 15-20 મિનિટ માટે અહીંથી સરકી જવું જોઈએ. પરંતુ 15-20 મિનિટને બદલે દેવકીને વૃદ્ધાશ્રમમાં પૂરો પોણો કલાક લાગ્યો. તેનું પર્સ તો મધરે સાચવીને જ રાખ્યું હતું. ઈશુની કરુણા એવી છે કે પોતાના જ ઘરમાં ચોરી કરનાર સુદ્ધા અહીં રહેવા આવ્યા પછી કોઈ ચીજને હાથ લગાડતા નથી. ગૌરવભેર કહીને મધરે તેને કહ્યું, મિસ શાહ તમે આવ્યા જ છો તો હવે ફોર્મમાં તમારા ફાધરની વિગત પણ ભરતા જાઓ ને. દલીચંદની ગેરહાજરીમાં મધરે તેની ઓળખાણ ફાધર તરીકે આપી એ તેને જરાય ખટક્યું નહીં. ન તો તેણે ખુલાસો કરવો પડ્યો કે મેં સાચી સગાઈ શું કામ છુપાવી, કારણ કે કાર્ડિનલ બાપ્ટિસ્ટાએ તેમના ભલામણ પત્રમાં બધી જ સ્પષ્ટતા કરી નાખી હતી. એના પિતાને સાચે રસ્તે લાવવાના પુરુષાર્થમાં આ યુવતી યશસ્વી નીવડે તેવી ઈશુને મારી પ્રાર્થના છે. પત્રના અંતે કાર્ડિનલનું એ વાક્ય વાંચ્યા પછી મધરે પોતે પણ મનોમન ઈશુને એવી જ પ્રાર્થના કરી હતી. હવે તમે આવ્યા જ છો તો એમને આપવાનો રૂમ પણ જરા જોતા જાઓ. દેવકીએ ફોર્મમાં વિગત ભરી, નીચે સહી કરીને 3 મહિનાની ફી રૂપે ₹2100 મધરને ધર્યા. એટલે મધરે ઘંટડી મારી પેલા યુવાન સેવકને બોલાવ્યો. આપણા નવા ફેમિલી મેમ્બર મિસ્ટર શાહનો રૂમ એમને દેખાડને, અને હા એમનો સામાન પણ બહેનની કારમાંથી ઉપર લેતો જજે. સામાન માટે તેને તકલીફ આપવાની જરૂર નથી મધર. દેવકીએ ઊભા થઈ જતા કહ્યું, એક હળવી સુરકેસ છે, હું જ જઈને લઈ આવું છું. દેવકી બપોરે રેડીમેડ સ્ટોરમાંથી પિતાનો બાંધો તથા ઊંચાઈના અંદાજ મુજબ 3 જોડી પેન્ટ બુશકોટ, 2 જોડી લેંઘા કુર્તા, અંડરવેયર્સ અને ટુવાલ નેપકિન ખરીદીને લાવેલી એ બેગ કારમાંથી લઈ આવીને પેલા યુવાનની પાછળ પહેલે માળે પહોંચી ગઈ. સામ સામે આવેલી રૂમની હારમાંથી ચોથા રૂમનું અટકેલું બારણું ઉઘાડી આશ્રમનો સેવક તેને અંદર દોરી ગયો. આ કોટ અંકલ શાહનો છે. સામ સામા બિછાવેલા લોખંડના 2 કોટમાંથી એક તરફ એણે આંગળી ચીંધી ત્યારે દેવકી પ્રસન્ન થઈ ગઈ. પથારી પર બિછાવેલી સફેદ સ્વચ્છ ચાદર, ઓશિકા પર ચડાવેલું ફૂલના ભરતકામવાળું કવર, બાજુમાં એક ટેબલ, ખુરશી અને 2 પલંગની વચ્ચે જડેલું વોશ બેસિન, સાબુ તથા અરીસો, બધું જ સ્વચ્છ અને સુઘડ દેખાતું હતું. અંકલ શાહના રૂમ પાર્ટનર રઘુનાથ પંડિત અત્યારે બગીચામાં ગયા છે. સાંભળીને દેવકીએ બીજા ખાલી કોટ પર નજર કરી તો ત્યાં એક પુસ્તક પડ્યું હતું જેનું શીર્ષક હતું પંડિત ઓમકારનાથની ગાયકી. શીર્ષક વાંચીને દેવકીના મુખ પર પ્રસન્ન આશ્ચર્ય પ્રસરી ગયું. રઘુનાથ અંકલ શાસ્ત્રીય ગાયનના બડા શોખીન છે. પેલાએ વગર પૂછીએ માહિતી આપી.
ઘરવાળા તેમના ગાયનથી ત્રાસી જઈને અહીં મૂકી ગયા. તેમની ફરિયાદ એવી હતી કે આખો દિવસ મોટેથી રાગણા તાણીને પિતાજી સૌને પરેશાન કરે છે. સાંભળીને દેવકીથી નિશ્વાસ નંખાઈ ગયો. આપણું જીવન કેટલું બેસુરું થઈ ગયું છે. વડીલોના ગાયનનો શોખ સાચવી શકતા નથી એટલા ખાતર તેમને પારકાને હવાલે કરવા પડે. અહીં આવ્યા પછી એમનું ગાવાનું તો ચાલુ જ છે. પેલાએ દેવકીને પિતાના પાર્ટનરની વધુ માહિતી આપી, પરંતુ હવે સવારે સૂર્યોદય વખતે અને સાંજે સંધ્યા સમયે બાગ બગીચામાં જઈ 1.5 કલાક મન ભરીને ગાઈ લે છે, કહી એણે બારી તરફ સંકેત કરીને દેવકીનું ધ્યાન ખેંચ્યું. જુઓ, ત્યાં બગીચામાં બેઠા બેઠા પંડિતજી આલાપતાન લઈ રહ્યા છે. જિજ્ઞાસાભેર દેવકીએ બારી બહાર ડોક્યું કર્યું તો સફેદ લાંબા વાળ ધરાવતા વૃદ્ધ બગીચાની હરિયાળી લોન પર પલાઠીવાળી ઊંચી ડોક કરીને ગાયન લલકારતા હતા. મત જા જોગી પાંવ પડું મેં તોરે અને ઓમકારનાથજીની શૈલીએ ગવાતું એ ગીત સાંભળતા 3-4 વૃદ્ધજનો માથા ડોલાવીને રઘુનાથ પંડિતને દાદ આપતા હતા. દેવકીએ આપોઆપ આંખ મીચીને ઈશ્વરને પ્રાર્થના કરી દીધી, હે ભગવાન, અહીંના વાતાવરણમાં મારા પિતાને જીવન પરિવર્તનનો માર્ગ ચીંધી દેજો. બાકીનું હું સંભાળી લઈશ. એમને પપ્પા તરીકે ઘેર લઈ જઈને નાનાજીને કહીશ કે જુઓ, આ તમારા જમાઈ અને મારા પપ્પા દલીચંદ શાહ હવે પહેલા જેવા નથી રહ્યા. એ જ વખતે દેવળમાં વાગે એવો ઘંટ દેવકીને સંભળાયો અને તેની આંખો ખુલી ગઈ. શું ભગવાન ઈશુએ મારી પ્રાર્થના સાંભળી? બહેન, અમારા આશ્રમનો આ ડિનર બેલ હતો. સેવકે સમજાવ્યું. થોડી વારમાં સૌ ડાઇનિંગ હોલમાં એકઠા થશે, પછી પોતપોતાના ઈષ્ટદેવને પ્રાર્થના કરી ભોજન લેશે. ત્યારે દેવકીને ભાન થયું કે દલીચંદ હજુ આલ્કોહોલિકની મીટિંગમાં બેઠા છે. એ કહેવા જતી હતી, હું જઈને હમણાં જ મારા ફાધરને લઈ આવું છું, પણ પછી તરત જ સુધારી દીધું, શાહ અંકલને લઈને આવું છું, પ્લીઝ તમે એમની થાળી પીરસજો, કહી એ સડસડાટ સીડી ઉતરી. મારુતિ સ્ટાર્ટ કરી કમ્પાઉન્ડમાંથી ગાડી બહાર કાઢી લેફ્ટ ટર્ન લેતી વખતે ત્યાં સામેની ફૂટપાથ પર એની નજર પડી. એક ગુંડા જેવો માણસ કોઈ સારા દેખાતા માણસનો કાટલો પકડીને તેને ધમકાવતો હતો અને દેવકીને પોતાની આંખો પર વિશ્વાસ ન પડ્યો. દલીચંદ એ જોતો ખડખડાટ હસતો હતો. મારો બાપ અહીં ક્યાંથી આવી ગયો? દેવકીએ દાંત ભીસીને કારને એ તરફ લેવા માટે રોંગ સાઈડ પકડવી પડી. સામેથી ફૂટપાથ ધસી આવતી કારની સાથે તેની મારુતિ અફડાઈ જવાની અણી પર હતી ત્યારે છેલ્લી ઘડીએ બ્રેક મારીને દેવકી માંડ એક્સિડન્ટમાંથી ઉગરી ગઈ. તેને કારણે થયેલા 1-2 મિનિટના વિલંબ પછી એ સામી ફૂટપાથ પર પહોંચી ત્યારે પેલો ગુંડો તથા દલીચંદ ત્યાં હાજર ન હતા અને કાંઠલેથી પકડીને જેને ધમકાવવામાં આવતો હતો એ માણસ વીજળીના થાંભલાને ટેકે ઊંધું ઘાલીને બેઠો હતો. લગોલગ જઈને જોયું તો વેદ. અરે વેદભાઈ, તમે અહીં ક્યાંથી? આ બધું શું બની ગયું? નહોતું ધાર્યું એવું બની ગયું બહેન, કહેતો વેદ ઊભો થયો. ધૂળવાળા કપડાં ખંખેરી થાંભલા સાથે અફડાવાને કારણે ડાબા ખભા પર માર વાગ્યો હતો. ત્યાં જમણો હાથ દાબીને કહેતો હતો, તમારા ગયા પછી એ મને કહે, ચાલો આપણે ખુલ્લી હવામાં બહાર જઈએ. હું આનાકાની કરવા જતો હતો, પણ એમણે કહ્યું કે તમારી જેમ હું આ બધા વચ્ચે મારું દિલ ખોલી નહીં શકું. બહાર આવો તો મોકળા, મને તમને બધું કહી દેવા માંગુ છું. ત્યારે મને થયું એ રીતે એમનું સારું થતું હોય તો બહાર જવામાં શું વાંધો છે. પછી ચાલતા ચાલતા અમે અહીં આવી પહોંચ્યા. ખભાની પીડાથી કણસતો વેદ કહી રહ્યો હતો. અહીં આવતા જ એમણે મારું કાંડું પકડી લીધું. મને કહે કે તમે દારૂ છોડી દીધો છે, એની મારે ખાતરી કરવી છે. અહીં પાછળ આવેલી ઝૂંપડપટ્ટીમાં હું ઘણીવાર પી ચૂક્યો છું. અત્યારે આપણે બંને જઈને સાથે પીએ. સાંભળીને હું ડઘાઈ ગયો. એમને રોકવા માટે પાછળ દારૂના પીઠા સુધી ગયો. એમના ચહેરા પર નશાની તલપનો તરફડાટ સ્પષ્ટ વર્તાઈ રહ્યો હતો. તમે મને સોંપીને ગયા હતા એટલે મારી જવાબદારી સમજીને મેં બાવડું પકડી એમને પાછા વાળવાનો પ્રયાસ કર્યો. ત્યાં પીઠાનો ગુંડો વચ્ચે પડ્યો. તુમ હમારે ઘરાક કો અંદર જાને સે ક્યું રોકતા હૈ? મેં એને સમજાવ્યું કે એ દારૂ છોડવા માંગે છે. ત્યારે એ મવાલી મને ગાળો ભાંડવા લાગ્યો. તેમાં બોલાચાલી વધી ગઈ એટલે એ મને ઢસડીને અહીં ફૂટપાથ પર લઈ આવ્યો. તુમ એસે ચિલ્લાએગા તો હમારે ઘરાક પુલિસ કે ડર સે ભાગ જાએંગે, એમ કહી તેણે મારો કાટલો પકડ્યો. અરે, અને મારો બાપ સામે ઊભો ખડખડાટ હસતો રહ્યો. દેવકી રોષભર્યા અવાજે બોલી ગઈ, પીવા ખાતર એણે તમને માર ખવડાવ્યો. હું જોઉં છું.
કે એ ગુંડો મને શું કરે છે. કહેતી દેવકી એ તરફ ધસી જવા લાગી ત્યારે વેદ તેને સમજાવતો રહ્યો. તમે ત્યાં નહીં જાઓ દેવકી બહેન, એ બધા પીનારાઓ ભેગા મળીને તમારી બેઇજ્જતી કરશે. ઊભા રહો, હું તમારી સાથે આવું છું. નહીં, તમે હવે વચ્ચે નહીં આવતા દેવભાઈ. તેના રુદ્ર સ્વરૂપે વેદને આગળ વધતો રોક્યો અને બાપ પ્રત્યે ખુન્નસ ઘૂંટતી પાછળની ઝૂંપડપટ્ટી તરફ ધસી ગઈ. બાપને વિનાશના માર્ગેથી પાછો વાળવાના જુસ્સાએ તેને સ્થળ કાયાનું ભાન ભૂલાવી દીધું હતું. બેઇજ્જતીના ભયથી પણ તેને પર કરી દીધી હતી. 5-7 ઝૂંપડપટ્ટીમાંથી પીઠું શોધવા તેને વખત બગાડવો ન પડ્યો. વેદનો કાટલો પકડનાર પેલો ગુંડા જેવો દરવાજે ઊભો હતો એ તરફ તેના પગ આપોઆપ વળ્યા. સારા ઘરની કોઈ છોકરીને પીઠા તરફ આવતી જોઈને પેલો ડઘાઈ જઈને જોતો રહ્યો અને દેવકી તેની હાજરી તરફ લક્ષ આપ્યા વિના જ રૂઆબભેર અંદર દાખલ થઈ ગઈ. 2-3 ઝૂંપડાને જોડી દઈ બનેલા પીઠામાં ચારે તરફ પીનારા બેઠા હતા. લાકડાના 10-12 બાકડા અને તેની સામે ગોઠવાયેલા ગંદા ટેબલ. કેટલાક દારૂ પીને બીડી સિગરેટના ધુમાડા કાઢતા હતા, કેટલાક ખીખી કરતા હસતા હતા, કોઈ ગુમસુમ બેસીને નશો કરતા હતા અને તેનો બાપ એક ખૂણામાં બંને હાથે લમણા દઈને નીચી મુંડીએ બેઠો હતો. દેવકી આવી તેને ખબર પડી નહીં અને બીજા બધા પોતાની હાજરીની નોંધ લઈને સ્તબ્ધ બની ગયા હતા. એવી દેવકીએ પરવા કરી નહીં. બસ આ ઘડી જ ખરી કસોટીની છે. ઈશ્વરને માત્ર પ્રાર્થના કરીને બેસી રહેવાથી ધાર્યું પાર પડતું નથી. માણસે પોતાનું દૈવત પણ દેખાડવું પડે છે અને દૈવત દેખાડી દેવાનો સંકલ્પ કરતી દેવકી ધીમા છતાં મક્કમ પગલે દલીચંદ પાસે પહોંચી ગઈ. બરાબર એ જ વખતે પીઠાનો માણસ ગ્રાહકે આપેલા ઓર્ડરનો ગ્લાસ મૂકવા આવી પહોંચ્યો. દેવકીને જોઈ ઉતાવળે ટેબલ પર ગ્લાસ મૂકીને ત્યાંથી સરકી ગયો અને દલીચંદની નજર દેશી દારૂથી છલકાતા ગ્લાસ પર ચોંટી ગઈ. ગ્લાસ ઉપાડવા માટે જમણો હાથ લંબાવા જાય ત્યાં જ કોઈએ એનું કાંડું પકડી લીધું. દલીચંદે ચોંકીને જોયું તો દેવકી, ક્રોધની સાક્ષાત મૂર્તિ જેવી દીકરીને બંને આંખોમાંથી જાણે ધિક્કારની અગનજ્વાળા તેના પર ફૂંકાતી ફેંકાતી હતી. ભયભીત બની જઈ તેણે દેવકી પરથી નજર હટાવી લઈ દારૂના ગ્લાસ પર મીટ માંડી. એક તરફ દારૂની પ્યાસ હતી, બીજી બાજુ દીકરીની ધાક. બસ એક જ ઘૂંટ પી લેવાય તો એ ધાકમાંથી પોતે મુક્ત બની શકે તેમ હતો અને દલીચંદે ગ્લાસ પકડવા ડાબો હાથ લંબાવ્યો પણ એ મોડો પડ્યો. એના કરતાં વધુ આવેગથી દેવકીએ ગ્લાસનો કબજો લઈ નીચલા હોઠ બંને દાંત વચ્ચે દબાવી બાપની દ્રષ્ટિ સામે ઊંધો વાળી ટેબલ નીચેની ધૂળમાં દારૂ ઢોળી નાખ્યો. માત્ર દલીચંદ જ નહીં, આજુબાજુ બેઠેલા તમામ એ દ્રશ્ય જોઈને ડઘાઈ ગયા. ગેટ અપ! ખાલી ગ્લાસને ટેબલ પર પછાડીને લોહીના ટશિયા ફૂટી નીકળેલા હોઠે દેવકીએ બાપને આજ્ઞા કરી. એવી આજ્ઞા જે ઉથાપી શકાય જ નહીં. અને દલીચંદ નશાની પ્યાસનો નિશ્વાસ નાખતો ઊભો થયો. હીણપત ભરી એ અવસ્થામાં આજુબાજુ બેઠેલા તરફ જોવાની હિંમત ન ચાલતી હોય તેમ યંત્રવત પગ ઉપાડતો એ દીકરીની આગળ થયો. સૌ આંખો ફાડીને જોતા રહ્યા અને દેવકી ગંધાતા એ માહોલ વચ્ચેથી સડસડાટ બહાર નીકળી ગઈ. ન તો કોઈએ એને રોકી, ન કોઈએ ટોકી. ભૂરાયા થયેલા આખલાને કોઈક બાળક અંકુશમાં લઈને દોરી લાવે એવી રીતે નશાની તલબથી તડફડતા દલીચંદને દેવકી ફૂટપાથ પર લઈ આવી ત્યારે સામે ઊભેલા વેદને માન્યામાં ન આવે એવો ચમત્કાર લાગ્યો. વેદભાઈ, તમે મારી કારમાં બેસી જાઓ, હું આને એના ઠેકાણે પહોંચાડીને આવું છું, કહી એણે વેદને મારુતિની ચાવી પકડાવી દીધી. ત્યારે દલીચંદ પછવાડે જોયા વિના મૂળની જેમ રસ્તો ક્રોસ કરતો હતો. અધવચ્ચે આઇલેન્ડમાં આવીને સામે બાજુ જવા માટે એણે પગ ઉપાડ્યા ત્યાં પાછળ આવતી દેવકીની હાંક સંભળાઈ. ઊભા રહો! દલીચંદના પગ થંભી ગયા. હવે શું બાકી છે? એના ભાવથી તેણે દીકરી સામે જોયું. દેવકીએ ઊંડો શ્વાસ લઈ બાપ પર ધારદાર દ્રષ્ટિ માંડી. તમે અત્યારે બરાબર અધવચ્ચે ઊભા છો, પ્રત્યેક શબ્દને ઘૂંટતી એ કહી રહી હતી. તમારી ડાબી તરફ 15 ડગલા દૂર દારૂનું પીઠું છે અને જમણી બાજુ બરાબર એટલા જ અંતરે વૃદ્ધાશ્રમ છે. કહીને એ અટકી. દલીચંદે ડાબી જમણી બંને બાજુ જોઈ લીધું. ખરેખર પોતે હવે બંને અંતિમની વચ્ચોવચ્ચ ઊભો હતો. નક્કી તમારે કરવાનું છે દલીચંદ શાહ, જુસ્સામાં આવેલી દેવકીએ સંભળાવ્યું. ડાબી તરફ દૂષણની ખાઈમાં પડવું છે કે જમણી તરફ દેખાતા પરિવર્તનના પગથિયા ચડવા છે? અબોલ દલીચંદ તેને તાકી રહ્યો. પીઠા તરફ જવું હોય તો એકલા ચાલ્યા જાઓ. હવે હું તમને ત્યાંથી પાછા વાળવા નહીં આવું. અને
એ જરાવાર અટકી અને વૃદ્ધાશ્રમનો વળાંક પસંદ હોય, પીઠાની બરાબર સામે રહીને ન પીવાની સજા સહી લેવા જેટલું મનોબળ કેળવી શકો તેમ હો તો હું તમારી સાથે આવું છું. છતાં દલીચંદ બે ચાર ઘડી ચૂપ રહ્યો. ત્યારે દેવકીને થયું, હમણાં જ પોતાની આશાને દારૂડિયો બાપ દારૂના ગ્લાસમાં ઓગાળીને ગટગટાવી જશે. વેદ તેની બીમાર બેબીના દૂધના પૈસાનો દારૂ ગટગટાવી ગયો હતો. એ જ રીતે દેવકી બેમાંથી કોઈ પણ માર્ગે જવા માટે તારે મારી સાથે આવવાની જરૂર નથી, કહી દલીચંદે જમણી બાજુ ઊભેલા વૃદ્ધાશ્રમ તરફ પગ ઉપાડ્યો. ત્યારે દેવકી હેબતાઈ ગઈ, પરંતુ બીજો પગ ઉપાડતા પહેલા દલીચંદે ફરી તેના તરફ જોઈ લીધું. દેવકી, તું એમ માને છે કે હું તારા કહ્યા પ્રમાણે બધું કરી રહ્યો છું? બાપના ચહેરા પર કોઈ વિચિત્ર ભાવ તેને દેખાયો. તેના બોલવામાં આત્મવિશ્વાસનો ન સમજાય એવો તોર તેને વર્તાયો. પીઠામાં તું નહોતી આવી દેવકી. તારા પંડમાં રહેલી ચંદ્રપ્રભા મને ત્યાંથી પાછો લઈ આવી અને અત્યારે હું તારા કહેવાથી સામે નથી જઈ રહ્યો. ચંદ્રપ્રભાનો દોર્યો વૃદ્ધાશ્રમ તરફ દોરાવું છું. પછી મહેણું મારતો હોય તેમ છેલ્લા બે વાક્યો બોલી ગયો દલીચંદ. હું તારો ગુનેગાર નથી, ચંદ્રપ્રભાનો અપરાધી છું અને સજા તો એ કરી શકે જેનો તમે ગુનો કર્યો હોય. જા દેવકી, તું તારે રસ્તે જા અને હું મારે રસ્તે, કહી જુસ્સાના આવેશમાં દલીચંદ વૃદ્ધાશ્રમ પહોંચવા માટે મક્કમ પગલે રસ્તો ઓળંગી ગયો અને સ્તબ્ધ બની ગયેલી દેવકી બાપને સુગંધી ફૂલોના સુંદર બગીચાવાળા કમ્પાઉન્ડમાં દાખલ થતો નિહાળતી રહી. પ્રથમ ભાગ સમાપ્ત.